आज भारत बंद को लेकर गुजरात के अहमदाबाद के नरोड़ा विधानसभा क्षेत्र में दलित समुदाय के लोगों द्वारा सड़क पर उतरकर बंद करवाया गया। भारत बंद का असर गुजरात में भी देखने को मिला। बताते चले कि अहमदाबाद में शांतिपूर्ण तरीके से बंद करवाया गया। तमाम दलित लोग आज सड़क पर उतरे थे। 21 तारीख को भारत बंद का आह्वान दिया था और आज तमाम संगठन रोड पे हैं, सड़कों पे हैं। तमाम राजस्थान, मध्य प्रदेश, कई हिंदी भाषी प्रदेशों में इसका असर देखने को मिला। अभी गुजरात में भी शुरू हो चुका। इस वक्त हम लोग गुजरात के नरोड़ा विधानसभा क्षेत्र में हैं। किस तरह का आपका निकले और कहाँ तक आज बंद करवाएंगे? जी, सबसे पहले तो मैं कहना चाहूँगा, हम मांगते हक हमारा, नहीं मांगते भीख किसी से। आज आरक्षण આપવામાં આવ્યું છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અથાગ પરિશ્રમ, મહેનત, વર્ષોનો ઇતિહાસ અમે જે ભોગવ્યો છે, જે જોર જુલમ સહન કર્યું છે, તેના બાદ સંઘર્ષ બાદ આ જ્યારે અનામત મળ્યું હોય અને આનું વર્ગીકરણ સુપ્રીમ કોર્ટ જ્યારે કરતી હોય બરોબર, તો તેના વિરોધમાં સમસ્ત ભારત બંધ છે। આખા ગુજરાતમાંથી અલગ અલગ આગેવાનો, સંગઠનો સૌ ભેગા મળીને એવું નક્કી કર્યું છે કે પોતપોતાના વિસ્તાર પૂરતું પહેલા શરૂઆત અહીંયાથી કરીને અત્યારે હાલમાં નરોડામાં સંપૂર્ણ બંધ કરાવીને નરોડાની બહાર નીકળીને સમસ્ત અમદાવાદમાં આજે અમે આ બંધ કરાવવાના છીએ। ગવર્મેન્ટનું કેવું છે કે આ જે કાયદો અમે અમલમાં કર્યો નથી અને આ કાયદો પાછો પર લેવામાં આવ્યો છે। સેન્ટર ગવર્મેન્ટને જ કહેવાનું, જો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો તમે ઓર્ડિનન્સ પાસ કરીને આ કાયદાને પાછો લો, ધેટ્સ ઇટ। પાર્લામેન્ટ જોડે સત્તા છે આની। હવે તમે કેવી રીતનું આજે કોઈને જબરદસ્તી કરાવવાના છો કે સ્વેચ્છાએ બંધ કરાવવાના? નહીં, જનરલી મારું માનવું એવું છે, સમાજનું માનવું છે કે હંમેશા ગીવ એન્ડ ટેકનું રિલેશન હોવું જોઈએ। કે આ જે પ્રશ્ન છે અત્યારે હાલમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેનો છે, તો ક્યારેક એવું બને કે ભવિષ્યમાં અન્ય જે સમાજ છે તેના વિરુદ્ધમાં પણ કોઈ ચુકાદો આપવામાં આવે ત્યારે એમને સમર્થન અમારી પાસે માંગે, તો ક્યારેક ગીવ એન્ડ ટેકનો રિલેશન હોય કે આજે અમને જો તકલીફ છે તો અમારા સમર્થનમાં તમે આવો, સ્વૈચ્છિક બંધ પાડો, કાલે ઉઠીને કંઈ તમને તકલીફ પડશે તો અમે તમારા સમર્થનમાં આવીશું। તો એકબીજાના સાથ સહકારથી આ જે આંદોલન છે, બંધ જે કરવાનો પ્રયત્ન છે એ આગળ ચાલશે। તમે કહો છો કે અમારા સમાજમાં જાતીય વર્ગણ ના થાય। એક રાજસ્થાનમાં અમુક ભાગોમાં જે ડિસ્ટ્રિક્ટ છે, 8 ડિસ્ટ્રિક્ટમાં આદિવાસી અને ભીલ સમાજે સમર્થન કરી દીધું છે સરકારનો કાનૂનો, અમે સુપ્રીમ કોર્ટનું સમર્થન કરી રહ્યા છે। શું આ ભાગ્ય શક્ય થાય કે હવે ભાગલા પડી ગયા છે? ત્યારે એક સમાજે તમે આદિવાસી કોમ છે, જે ભીલ સમાજ છે, એમને તો ખરેખર કહી દીધું છે કે અમે તો એનું સમર્થન કરી રહ્યા છીએ, જ્યારે તમે અહીંયા આગળ સાથે લડો છો, કેવી રીતનું? અત્યારે હાલમાં આટલા જેટલા લોકો અહીંયા ઊભા છે, આમાંથી આપણે જણાવવાનું કે આમાંથી 10 લોકો ભીલ સમાજની આગેવાની લઈને અહીંયા આવેલા છે, બરોબર છે। તો એ વાત જ જોવા જઈએ તો એકચ્યુઅલીમાં કેવું છે કે માનો SC ST ના રિઝર્વેશનનો લાભ લઈને MLA MP કેટલા બનેલા છે, તો એમને ખુલીને સમર્થન નથી કરી રહ્યા, ના વિરોધ કરી રહ્યા છે। એટલે ઘણીવાર આ જે આંદોલન છે, જે મુવમેન્ટ છે, એને બે ફાડા કરવાનો પ્રયત્ન કદાચ ત્યાં કરવાનો પ્રયત્ન કર્યો હોય કૂટનીતિ દ્વારા, પરંતુ એવું નથી કે ભીલ સમાજ દ્વારા કે અમુક સમાજ દ્વારા આવો પ્રયત્ન છે। અહીંયા આગેવાનો સૌ ભેગા મળીને, બિલકુલ નહીં, બસ સૌ સાથે મળીને, બધા ભેગા મળીને, આદિવાસી સમાજના આગેવાનો છે, બધા ભેગા મળીને જ કરી રહ્યા છે। અને આ શેડ્યુલ કાસ્ટની વાત થોડી છે, આદિવાસી સમાજની પણ વાત છે આરી। એટલે ભાગલા પાડવાનો કૂટનીતિ પ્રયત્ન કરીને આ ભાગલા આંદોલન નિષ્ફળ જાય તેના માટેનો પ્રયત્ન છે, પણ અમે સાંખી નહીં લઈએ, રોડ ઉપર ઉતર્યા છે, સંપૂર્ણ બંધ કરાવીશું, જરૂર પડશે તો મુવમેન્ટ આગળ પણ ચાલશે। જી, વેપારી સંગઠન સાથે વાતચીત છે ને ઓલમોસ્ટ મોટા ભાગે બધાએ સાથ સહકાર આપ્યો છે। તો આ હતા કલ્પેશભાઈ, જેમનું કહેવું છે કે અમને વેપારી સંગઠને સાથ પર આપ્યો છે અને અમે બપોર સુધી બંધ કરાવીશું। હવે રોડ પર, સડકો ઉપર ઉતરી ગયા છે મોટી સંખ્યામાં લોકો। અહીંયા ગાડી તમે જોઈ શકો છો, એક ટોળું થઈ ગયું છે અને હવે અહીંયાથી નીકળશે અને ત્યાં જ આ નરોડાથી જે બંધનું શરૂઆત કરાવે। કેમેરા પર્સન શંકર સાથે પારસ રાઠોડ, ભારત ટાઈમ્સ ન્યૂઝ, અમદાવાદ।